હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે નવરાત્રિના છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર સુધી તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું વધુમાં વધુ કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 25 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી ભારે કરવામાં આવી છે. રાજ્યમાં 21 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. તો નવરાત્રિમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અંબાલાલ પટેલનું કહેવું છે કે મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પાક પણ સારો મળી શકશે. બંગાળના ઉપસાગરમાં વરસાદની એક નવી સિસ્ટમ બનશે તેવું અંબાલાલ પટેલનું વધુમાં વધુ કહેવું છે કે નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે, કેમ કે બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બર મહિનાના અંત સુધીની છે.